લઈ દે જગા. ધીમે ધીમે ધીમે. SOG LCD શું पूछो सर, प्रश्न पूछो, कहीं भी पूछो नहीं, कहाँ से आया है? પૂરા નામ સોમા મોકલેલું છે. માહિતી છે એટલે સાત સુધીમાં કલેક્ટ કરી અને આપણે સેન્ડ કરી શકીએ. સર અમારે રમણામાં તમારી 3 વાર અમારી પાસે બાકી આગળ કઈ આવશે તો આપણે તમારા બધાનું આપણે ઘણી વખત સૂચના આપેલી છે પોલીસ સ્ટેશન કે તેના પૂછવો અર્પણ. તો આ બાબતે પછી 3 વાર તમારી જીતવાડાની પણ વિઝિટ હોય એને પણ તમે બતાવી શકો, થાણા અમલદાર બતાવી શકો, ડીવાયએસપી પોતે બતાવી શકશો. અને પોલીસનું જે પાર્ટિસિપેશન છે જ્યારે વહીવટી તંત્રની જરૂર પડે ત્યારે તમામ જગ્યાએ થાય. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અહીં સુરત સિટીમાં થવાનું છે. તો એ આયોજન અહીંયા એલઆઈટી ચીફ સેક્રેટરી અને ગૃહમંત્રી સાહેબની વિડીયો કોન્ફરન્સ પૂરી થઈ છે. એટલે આપણે જે જે વિષય સ્પર્શે છે એક તો આપણા પોલીસ સ્ટેશનો, આપણી પોલીસ લાઈનો, બધી સ્ટેશનમાં બે ગામમાં આવી યાત્રા થાય ત્યારે આપણે ભલે બીજપણા જાય તો પણ ચાલે. એ નાનું ગામ હોય, છેવાડાનું ગામ હોય અને એવા ગામડામાં જઈ અને પ્રોપર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી બધા ઇસ્તેમાલ થાય એ કરવાનું રહેશે. ત્રીજું, અમુક જે ટ્રાઇબલ વિસ્તાર છે, જે દૂરના ગામડાઓ છે, ત્યાં ગામ લોકો પણ જ્યારે તિરંગા યાત્રા કાઢતા હોય ત્યારે આપણી પોલીસની પણ જૈન સર. જૈન સર. સર આપ સાહેબ કોણ આપી ગયા તમારું? આ સોનપાપડીનો ધંધો કરતા હતા ને એ ભાઈ ટેમ્પો લઈને અહીંયા સીટમાં તો એન્ટ્રી થઈ તો વૃંદાવન रोलिंग सर. સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી સુરત જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા પોલીસ દ્વારા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું કેમ્પેન ચલાવવામાં આવી રહેલ છે. આ કેમ્પ અંતર્ગત એસઓજી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે મુહિમ ચલાવી ઘણા સંખ્યામાં કેસો કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત ગઈકાલે સુરત જિલ્લા એસઓજીને માહિતી મળેલ કે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં હળપતિવાસમાં એક કરિયાણાની દુકાનમાં અફીણનું વેચાણ ચાલી રહેલ છે. જે ગેરકાયદેસર વેચાણ બાબતે એસઓજી ટીમ દ્વારા સદર જગ્યાએ રેડ કરવામાં આવેલ અને રેડમાં અફીણનો જથ્થો 5 કિલોગ્રામ જેની કિંમત આશરે ₹25,41,000ની અને મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹75,000 એમ કુલ મુદ્દામાલ 26,16,500નો મુદ્દામાલ મળી આવેલ. પ્રાથમિક પૂછપરછમાં આરોપી પિન્ટુ સન ઓફ કેસરીમલ લુહાર ઉંમર આશરે 24નો મળી આવેલ. જેની પૂછપરછ કરતા સદર આરોપી આ કામે વોન્ટેડ આરોપી બુધારામ
દેવારામજી બિશ્નોઈ, હાલ રહેવાસી સાંઈ દર્શન સોસાયટી વરેલી નાઓ પાસેથી છેલ્લા 1 વર્ષથી આ મુદ્દામાલ મેળવતો હોવાની બાતમી મળી આવેલ છે. આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબતે વધુ તપાસ ચાલુ છે. સાહેબ, આરોપી જે પકડાયો છે તે આરોપી અત્યારે શું કરે છે અને આ દુકાન ક્યાં આવેલી છે? આ દુકાન ભવાની કિરાણા સ્ટોર નામની દુકાન છે, જે કડોદરા જીઆઈડીસી પોસ્ટે વિસ્તારમાં નવા હળપતિવાસમાં આવેલી છે. સરકારી આવાસ છે? આ સરકારી આવાસમાં છે. અને જે આરોપી પકડાયો છે તે શું કરે છે? આ પકડાયેલો આરોપી હાલમાં ધોરણ 12 પાસ થઈ અને કોઈ પરીક્ષાની તૈયારી કરતો હોવાનું જાણવા મળેલ છે. સાહેબ, અગાઉ કોઈ ગુનામાં આરોપી પકડાયેલો છે? હાલ સુધીની તપાસ દરમિયાન આ બંને આરોપી પૈકીના કોઈ પણ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો પહેલા જણાયેલ નથી.